અમદાવાદમાં 2 દિવસ માટે કોલ્ડ પ્લે અને ભારતમાં મહાકુંભ એ માત્ર ચર્ચાનું કે પછી એક ક્રેઝનું નામ નથી, એ અર્થતંત્રને પણ કેવી રીતે બદલી રહ્યા છે. શરૂઆતમાં એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અમદાવાદના જ બીજા એક સમાચાર પર વાત કરવી છે અને એ છે કેશવનગર પછી રબારીવાસમાં તૂટેલા ઘર વિશે. કોંગ્રેસના નેતા છે કપિલ દેસાઈ, એમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ દાવો કરી રહ્યા છે, એ પ્રશ્ન કરી રહ્યા છે સરકારને કે એમનું ઘર એટલા માટે તોડવામાં આવ્યું. ઓઢવમાં જે ડિમોલિશન થઈ રહ્યું છે, દબાણ તોડવાની કાર્યવાહી ચાલી રહી છે, એ ક્ષેત્રમાં એમનું ઘર નહોતું આવતું. પણ એ નેતા છે, એ ઘણી બધી વાર આંદોલનો એમણે કરેલા છે, એમના પર સાથે એક FIR પણ થયેલી છે, અને એટલા જ માટે એમનું ઘર બદલાની કે વેરઝેરની ભાવનાથી તોડવામાં આવ્યું. આ વિષય પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પ્રતિક્રિયા અમારી પાસે નથી, પણ એમણે જે કહ્યું એ મહત્વનું છે, અને એમણે જે કહ્યું એ જો સાચું હોય તો એ ચિંતાનો વિષય છે. કેમ કે ઘર એ બહુ જ કિંમતી વસ્તુ છે કોઈ પણ વ્યક્તિ માટે. જો એ ઘર ગેરકાયદેસર છે તો સરકારની પાસે એને તોડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એ ડિમોલિશન કેશવનગરમાં થાય, રબારીવાસમાં થાય, એ દ્વારિકામાં થાય, એ વેરાવળમાં થાય, એ ગીર સોમનાથના કોઈ પણ હિસ્સામાં થાય, એ ગુજરાત રાજ્યના કોઈ પણ હિસ્સામાં થાય, જો એ ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવેલું દબાણ છે તો દબાણ કરનાર દરેક વ્યક્તિએ યાદ રાખવું પડશે કે આજે નહીં તો કાલે તૂટશે. પણ શરત એમાં એ છે કે તમારી જો ઓળખાણ હોય, તમે જો નેતા હોવ, તમારા સરકારમાં તાર અડતા હોય તો એ ઘર નથી તૂટતા. શું દુનિયામાં અમદાવાદમાં જેટલી પણ ઇમારતો બની રહી છે બધી જ કાયદેસર બની રહી છે? જે હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે, શું એ બધા નીતિ નિયમો પાળીને બનાવાઈ રહી છે? બાકીના નદીઓ કેવી રીતે ગાયબ થઈ ગઈ? અમદાવાદના રાણીપ વિસ્તારમાં જ્યાં કામ ચાલે, આખી નદી ગાયબ થઈ ગઈ અને એના પર બહુ જ મોટી ઇમારતો બની ગઈ. એ ફ્લેટ હવે તોડી નથી શકાવાના, ક્યારેય નહીં તૂટે. વિશ્વામિત્રી પર જે દબાણો થયા, સુરતમાં તાપી પર જે દબાણો થયા, બાકીની દરેક જગ્યાએ જ્યારે અમીર માણસો દબાણ કરે છે ત્યારે સરકારનું કાયદાનું શસ્ત્ર કે પછી બુલડોઝર એને દિશા નથી મળતી, એ વખતે આંધળું થઈ જાય છે. આ માણસો જ્યારે દબાણ કરે છે, આ દબાણને કોઈ પણ સંજોગોમાં જસ્ટિફાય કરી શકાય એમ નથી. તમે સમર્થન ન આપી શકો એમના દબાણને, પણ એ પક્ષપાત પર પ્રશ્ન કરવો બહુ જરૂરી છે. અને એ પણ એવા સમયે જ્યારે બુલડોઝરની કાર્યવાહી ખૂબ તીવ્રતાથી થઈ રહી છે, લગભગ રાજ્યના દરેક શહેરમાં થઈ રહી છે, અને સરકાર આક્રમકતાથી રસ્તા પહોળા કરવામાં, શહેરની સુંદરતા વધારવામાં ખૂબ સરસ કામ કરી રહી છે. સરકાર જે કાર્યવાહી કરી રહી છે અભિનંદનને પાત્ર છે, પણ સરકારની કાર્યવાહી પક્ષપાતી નથી એવું તો સરકાર કદાચ જાતે પણ નહીં માનતી હોય. કેમ કે વડોદરામાં આપણે પ્રતીક્ષામાં હતા કે કશુંક થશે કે બદલાશે. પ્રોજેક્ટ બહુ જ સરસ પાસ કરવામાં આવ્યો છે, કેન્દ્ર સરકાર પણ ખૂબ સહયોગ કરી રહી છે, રાજ્ય સરકાર પણ કરી રહી છે, પરંતુ છતાંય એનું પરિણામ ક્યાં સુધીમાં આવશે એ વાતનો ચોક્કસ જવાબ નથી. રબારીવાસમાંથી જે દ્રશ્યો સામે આવ્યા, જે આક્રમકતા સાથે ત્યાંની સ્ત્રીઓ વાત કરી રહી છે, કપિલ દેસાઈનો વિડીયો છે, કરીએ એના પર નજર. મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું. મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે. અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જયારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો, અને એ લોકો માટે ન્યાયની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકોને મકાન તોડો છો એ 60 વર્ષ જૂના મકાનો છે. 60 વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ન કરાવી શકાય. તમે એ લોકો કદાચ માંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે, તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે. દયાદાન નથી કરવાની સરકારને. આ માંગણીઓ માટે લડી રહ્યો હતો. મારું મકાન કેમ તોડવામાં આવ્યું? મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગેટ કેનાલ માટે લડ્યો છું. હું ગુજરાત પોલીસને 7,000 પગાર વધારા કરવા માટે લડ્યો છું. હું સીએમ આવાસ યોજનામાં 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડ્યો છું. અને હું હર હંમેશા ન્યાય માટે લડ્યો છું, લોકો માટે લડ્યો છું. ત્યારે મારા અવાજને બંધ કરવા માટે, મને ચૂપ કરાવવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે. પણ સરકારને ખ્યાલ નથી કે મારી પર 7 FIR કરી છે. હું દબાવ્યો નથી, હું ઝૂક્યો નથી. તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનો. લોકો માટે, મારા વિસ્તાર માટે, ગરીબ લોકો માટે આવા મારા એક નહીં પણ મારા 100 ઘર તોડે ને સરકાર, તો પણ હું બમણી તાકાતથી લડવાનો છું અને છાતી ઠોકીને લડવાનો છું. સરકારને એમ હશે કે દબાવી દઈશું, કચડી નાખીશું, તો કચડાવાના નથી. અને મારું ઘર તોડ્યું એ કઈ રીતે તોડ્યું? મારું ઘર એક દિવસની નોટિસ આપી હતી મને કે તમારું ઘર રોડમાં આવે છે, ઇલીગલ છે, ને અમે તોડવા આવીએ છીએ. 3 કલાક પહેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઇલીગલ છે, એરો કરીને. અને 3 કલાકમાં મારા ઘરે હિટાચી મશીનો, જેસીબી મશીનો આવે અને મારા ઘર ઉપર આક્રમણ થાય. મહાકુંભ જવું હોય કોઈને, પ્રયાગરાજ જવું હોય, તો અમદાવાદથી જવાના કેટલા ઓપ્શન? એટલે તમે બાય ફ્લાઇટ જઈ શકો, બાય ટ્રેન જઈ શકો, કે પછી બસમાં, કે પછી પોતાની પ્રાઇવેટ ગાડીમાં.
રસ્તા પરથી સડક પરથી જે માપવાનું અંતર છે એ ખૂબ લાંબુ છે, લાંબો સમય લાગી જતો હોય છે. ટ્રેનમાં પણ ઓછામાં ઓછા 24 થી 35 કલાક તો થતા જ હોય છે પહોંચવાના. ફ્લાઇટ તમને ઝડપથી પહોંચાડી દે છે, પણ ફ્લાઇટનું ભાડું બહુ જ વધારે છે. એટલે 17,000 ફ્લાઇટનું ભાડું હોય, ઘણી બધી, એટલે બહુ જ ઓછી ફ્લાઇટ છે જે ઓપરેટ થતી હોય. એ બધાની વચ્ચે રાજ્ય સરકારે અને દેશમાંથી કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત અમદાવાદથી એક ફ્લાઇટની કરવામાં આવી. અકાશા એર અને બાકીની એક ફ્લાઇટ એ અમદાવાદથી પ્રયાગરાજ માટે ઉડાન ભરશે. પણ ફ્લાઇટ કોને પોસાવાની છે? 15,000 રૂપિયા તમે એક માણસનું એવરેજ ભાડું ગણો, આવવા જવાનું એ 30,000 ભાડું થયું, અને એ સિવાય ત્યાં રોકાવાનો ખર્ચો, એટલે એક માણસનું મિનિમમ 50,000 ખર્ચો થાય મહાકુંભમાં જવાનો, રોકાવાનો ને પછી પાછા આવવાનો, ને એ પણ ઓછા સમય માટે, ઓછા દિવસો માટે. એ પણ તમે કઈ જગ્યાએ રોકાવ છો એના પર બધો આધાર રાખે. તો એની વચ્ચે એવા માણસો કે જે લોકોને કુંભમાં જવું છે, પણ જે લોકો બહુ શારીરિક સંઘર્ષ પણ સહન કરી શકે એવા નથી, ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ છે, ટ્રેનમાં વારો આવે એમ નથી, નવી ટ્રેન દોડાવવામાં આવી રહી છે, ને તોય દરરોજ હજારો લાખો માણસો જઈ રહ્યા છે મહાકુંભમાં. તો રાજ્ય સરકારે એક અદ્ભુત વ્યવસ્થા કરી છે, ને એ છે માત્ર 8,100 રૂપિયામાં, 8100 રૂપિયામાં ગુજરાતીઓને વોલ્વોમાં, કેમ એસટીની વોલ્વો બસ બહુ જ સારી બસ આવતી હોય છે, તમને લક્ઝરી અને તમને બહુ થાક ન લાગે, બંનેનો અહેસાસ એક સાથે થાય એવી વોલ્વો ઉપડશે અમદાવાદથી. 27 તારીખથી એની શરૂઆત થવાની છે. મુખ્યમંત્રી સર્કિટ હાઉસથી એને પ્રસ્થાન કરાવશે. રાણીપ બસ સ્ટેન્ડ પર અમદાવાદે 7 વાગે પહોંચશે. જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ, માત્ર આધિકારિક વેબસાઇટ પરથી જ બુકિંગ તમે કરાવી શકશો ત્યાં. અને પછી તમે પહોંચશો એટલે વચ્ચે એક દિવસ શિવપુરીમાં સ્ટે છે, એ પણ 3 સ્ટાર જેવી સારી જગ્યામાં રોકાણ આપવામાં આવે છે. પછી પ્રયાગરાજ બસ પહોંચે છે. પ્રયાગરાજ બસ પહોંચ્યા પછી ત્યાં પણ ગુજરાત ટુરિઝમને ઊભો કરેલું જે પેવેલિયન છે એની ડોર્મેટરીમાં બધાને રોકાવવા દેવામાં આવશે, અને પછી તમે મહાકુંભમાં સ્નાન કરીને સંગમ પર પાછા આવી શકો છો. આ વ્યવસ્થા એટલા માટે બહુ જરૂરી હતી કે જે લોકો આર્થિક રીતે એટલા સક્ષમ નથી અને છતાંય કુંભમાં જવા માંગે છે, બાકીની અડચણો પણ સહન કરી શકે એવા નથી, તો એ લોકો માટે રાજ્ય સરકારની આ મહત્વની જાહેરાત છે. આ જાહેરાત કરતી વખતે વાહન વ્યવહાર મંત્રી રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શું કહ્યું, સાંભળીએ. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું એક વિશેષ મહત્વ છે. 144 વર્ષમાં માત્ર એક વાર મહાકુંભ આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ મહાકુંભની યાત્રા સરળતાથી અને ઓછી કિંમતે કરી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મુલુભાઈ બેરાના સહયોગથી અને બધા જ વિભાગોએ સાથે મળીને રાજ્યના લાખો શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓનો ઉમેરો કર્યો છે. ગુજરાત ટુરિઝમે પહેલેથી જ હેલ્પલાઇન નંબરો, પેવિલિયન અને ત્યાં ડોર્મિટરી વ્યવસ્થાઓ બી તાત્કાલિક આ ટૂર પેકેજીસ માટે ઊભી કરવામાં આવી છે. આ ટૂરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે. ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આ જ પેકેજમાં કરવામાં આવી છે. માત્ર 8100 રૂપિયામાં 3 રાત્રિ અને 4 દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આવી જ બીજી એક જાહેરાત એસટીને લઈને છે. આમ તો જોવા જઈએ તો આપણને એવું લાગે ખૂબ સામાન્ય અને નાના સમાચાર છે કે 27 હોટેલ પર હવે એના પર પરમનન્ટ પ્રતિબંધ લગાવીને, આજીવન પ્રતિબંધ લગાવીને રાજ્ય સરકારે એવું કહ્યું છે કે આ બસ અહીંયા નહીં ઊભી રહે. પણ એની પાછળનો ઉદ્દેશ્ય બહુ જ સમજવા જેવો છે. જે લોકો બસમાં મુસાફરી કરે છે અને બસ જે જગ્યાએ ઊભી રહે છે એમને ખબર છે કે બસ જે રેસ્ટોરન્ટ પર ઊભી રહે, એક તો 20 રૂપિયાની બોટલના 30 રૂપિયા દાદાગીરીથી લેવાના, ન માને તો મારામારી કરવાની, ઝપાઝપી કરવાની, ગંદુ રાખવાનું, વધારે ભાવ વસૂલવાનો, એના વોશરૂમ ચોખ્ખા ન હોય, નીતિ નિયમો નહીં પાળવાના, કંડક્ટર ડ્રાઈવરને જમવાનું મળે એવી લાલચ આપવાની અને પછી એમને ઘણીવાર હેરાન કરવાના, અને પછી મુસાફરોએ ન છૂટકે ગંદુ, વાસી, મોંઘું આ બધું જ ખાવું પડે અને તમે અવાજ ઉઠાવો તો એમાંય મગજમારી કરે. કેટલી વાતો તમે ગ્રાહક સુરક્ષા સુધી પહોંચાડી શકવાના? આ બધા પ્રશ્નોની વચ્ચે રાજ્ય સરકારનો 27 હોટલને બંધ કરવાનો લેવામાં આવેલો નિર્ણય એટલા માટે મહત્વનો છે કે એક સંદેશ જવો જરૂરી છે કે તમે 5 રૂપિયા એ માણસના વધારે ન લઈ શકો જેના માટે 5 રૂપિયા બહુ જ કિંમતી છે, મહત્વના છે. તમે કોઈની પણ પાસે નિયમ કરતાં વધારે પૈસા ન લઈ શકો. 20 રૂપિયાની પાણીની બોટલમાં ઓલરેડી પ્રોફિટ બધાનો બહુ સારો થઈ જ જતો હોય છે.
અને જો તમારે વધારે પૈસા લેવા છે તો તમે વધારે MRP સાથેની બોટલો ત્યાં વેચો. 500 રૂપિયાનું પણ પાણી વેચાય છે અને ખરીદવાવાળા ખરીદે છે, પીવાવાળા પીવે છે, પરંતુ MRP કરતાં વધારે ભાવ લેવાની જે બધાને ટેવ પડી છે, હાઈવે પરની રેસ્ટોરન્ટ સામે એ રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે બસ ત્યાં નહીં ઊભી રહે. એ બાકીના કયા નિર્ણયો લેવાશે અને કયા પ્રતિબંધો આવશે એ ખબર નથી. આવું ઘણી બધી જગ્યાએ થતું હોય. થિયેટરમાં દાદાગીરીને તાનાશાહી ચાલતી હોય છે, મોંઘી રેસ્ટોરન્ટમાં એ રીતે ભાવ લેવામાં આવતો હોય છે, MRP કરતાં વધારે ભાવ લેવામાં આવે છે. જે વસ્તુની પ્રાઇસ તમે ફિક્સ કરીને, એટલે 5 સ્ટાર હોટલમાં મેગી પણ 700 રૂપિયાની વેચાય છે અને લોકો ખરીદે છે અને ચાલે છે, પણ તમે જ્યારે બોટલનો ભાવ 50 રૂપિયા લખ્યો છે તો ત્યાં તમે 150 રૂપિયા વસૂલ ન કરી શકો. એ નિયમો તો બધા માટે બાધ્ય છે, જરૂરી છે પાળવા. શું કહ્યું આમાં પણ હર્ષભાઈ સંઘવીએ? સાંભળીએ એમને. એ નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય છે અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે. એના સંપૂર્ણ ફોટાઓ, જે ગંદકી છે, જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય, જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે, એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ અનેક હોટલોના ઓનર એ કોઈ બી પર્ટિક્યુલર જ્ઞાતિના નથી. આ સંપૂર્ણ ખોટી વાત છે અને એસટી વિભાગ એક ખૂબ પ્રોફેશનલી કામ કરે છે. 27 લાખ પેસેન્જરોને દરરોજ જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આવા નિર્ણયો એ રાજ્યના હિતમાં છે. અને હવે વાત કરીએ કોલ્ડ પ્લેની. એક એવું મ્યુઝિક બેન્ડ કે જે યુકેથી આવ્યું છે અને પછી ભારતમાં એનો એટલો બધો ક્રેઝ છે કે મુંબઈમાં જ્યારે એનો કોન્સર્ટ થયો ત્યારે મુંબઈની બહારના ઘણા બધા માણસો આવ્યા. એક સર્વેમાં એવું કહેવામાં આવ્યું કે મહારાષ્ટ્રની બહારથી 70% માણસો આવ્યા હતા. મુંબઈની બહારના ઘણા બધા માણસો આવ્યા અને એના કારણે મુંબઈની ઇકોનોમીને એણે બહુ જ મોટું અર્થતંત્રને વેગ આપી દીધો, ધક્કો આપી દીધો સરસ મજાનો. અમદાવાદમાં તો સૌથી મોટો કોન્સર્ટ થવા જઈ રહ્યો છે. આટલું મોટું સ્ટેડિયમમાં ખીચોખીચ ભરેલા દર્શકો અને એ દર્શકોની વચ્ચે આ જ્યારે બેન્ડ પરફોર્મ કરવા જઈ રહ્યું છે તો એમના માટે પણ એ જીવનની ખૂબ મહત્વપૂર્ણ ક્ષણ અથવા પડાવ બનવાનો છે. અમદાવાદને શું ફાયદો એનાથી? અમદાવાદને સાદો ફાયદો એકદમ સંક્ષિપ્તમાં સમજાવવો છે. સાયબર ક્રાઇમની ઓફિસમાં હું હમણાં ગઈ ત્યારે એક વ્યક્તિ આંધ્રપ્રદેશથી આવ્યા હતા અને કહી રહ્યા હતા કે એમની સાથે ફ્રોડ થયું અને ફ્રોડ એ થયું કે એમણે ટિકિટ ખરીદી અને પછી booking.comથી એમણે એક હોટલ બુક કરાવી અને ખબર પડી કે તો સાઇટ જ નકલી હતી, એવી કોઈ હોટલ છે જ નહીં અને એમની સાથે ફ્રોડ થયું. એ ક્યાં રોકાશે એ ખબર નથી. બાકીની બધી હોટલના ભાડા અત્યારે એટલા બધા વધારે છે કે એમની પાસે બીજું કોઈ હોટલની પાસે રોકાવા સિવાય છૂટકો એ નથી. સ્ટેડિયમની આજુબાજુ ઘણા બધા લોકોએ હોમસ્ટે શરૂ કર્યા છે. અમદાવાદ ગાંધીનગરની મોટાભાગની હોટલ ફૂલ છે અને જે ખાલી છે થોડા ઘણા રૂમ એ પણ આસમાનને એની કિંમત પહોંચી ગઈ છે. રવિવારે તો ઓર વધારે ભાડું છે, રવિવારે ઓર વધારે ટિકિટની કિંમતો છે. ટિકિટની કિંમતો આપણે એમાં કન્સિડર જ નથી કરતા. આપણે માત્ર એટલું જોઈએ કે આમાં અમદાવાદને શું ફાયદો થવાનો છે. તો અમદાવાદની હોટેલ ઇન્ડસ્ટ્રીને લગભગ ઓન એન એવરેજ 2 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી થશે. 1 લાખ માણસો એક દિવસે સ્ટેડિયમમાં આવશે. એમાંથી મહત્તમ 20 થી 25% ગુજરાતીઓ છે. અમદાવાદના માણસો હોય કે ગુજરાતના માણસો હોય એવા બહુ જ ઓછા લોકો છે. કોન્સર્ટ જોવા માટે કોઈ આંધ્રપ્રદેશથી આવ્યું છે, કોઈ દિલ્હીથી આવ્યું છે, કોઈ મુંબઈથી આવ્યું છે, જે ત્યાં બાકી રહી ગયા હતા. આખા દેશમાંથી, દેશના દરેક રાજ્ય અને દરેક યુનિયન ટેરિટરીમાંથી માણસો અહીંયા આવી રહ્યા છે. આ માણસો આવ્યા પછી હોટલમાં રોકાય છે અને ઓન એન એવરેજ તમારે 7 થી 8 હજાર રૂપિયા ભાડું એટલે ગણવાનું થાય છે કેમ કે જે 1 સ્ટાર હોટેલ કે સાવ સામાન્ય રૂમ હતો એણે પોતાના ભાડા 10,000 કરી નાખ્યા છે આના કારણે, કોન્સર્ટના કારણે. અને એટલે જ તમે એ માણસો જે હોટલમાં રોકાશે, જે રૂમ લેશે, બાકીની બધી સર્વિસીસ વાપરશે, એટલે તમે 2 દિવસના ગણો છો તો પણ 50 કરોડ કરીને 100 કરોડ રૂપિયા તો હોટેલ ઇન્ડસ્ટ્રી કમાઈ રહી છે. રિક્ષા એસોસિએશન છે એ મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે, એ પણ વપરાશે, કેબ પણ વપરાશે, મેટ્રો છે એ રાત્રે મોડા સુધી ચલાવવામાં આવી રહી છે, ચારેય બાજુ બંદોબસ્ત છે, એસપીજીની સુરક્ષા એટલે લગાવવામાં આવી છે કેમ કે આટલી મોટી ભીડ ભેગી થાય ત્યારે એ સરકારની જવાબદારી વધી જાય છે. એમણે બહુ ધ્યાન રાખવું પડતું હોય છે આવી ઇવેન્ટમાં કે કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને અને એટલા જ માટે કોલ્ડ પ્લે અમદાવાદને 2 દિવસ માટે તો એકદમ હોટ કરી નાખવાનો છે. એનો મતલબ એ છે કે બહુ જ ધક્કા મૂકી, દોડાદોડી અને આખો માહોલ છે અમદાવાદનો બદલાઈ જવાનો છે. આ માત્ર હોટેલ ઇન્ડસ્ટ્રીની વાત છે. એ સિવાય
એરફેર દિલ્હીથી અમદાવાદ આવવાનું ભાડું તમે શનિ રવિનું ચેક કરી લો કેટલું થઈ ગયું છે, એના પરથી તમને અંદાજ આવી જશે કે હોટલમાં રોકાવા સિવાય આગલા દિવસોમાં આવી જવા સિવાય કોઈની પાસે છૂટકો જ નથી. આવવા જવાના ભાડા એટલા વધી ગયેલા છે. એક તસવીર એ પણ સામે આવી છે કે ઘણા બધા લોકો છે કે જેમણે ઓલરેડી 10 ટિકિટ બુક કરી દીધી હોય પણ એમણે ફ્લાઇટ બુક ન કરી હોય, એ લોકો માટે તકલીફ થઈ રહી છે, કેમ કે ફ્લાઇટ અને હોટલના ભાડા એટલા બધા વધી ગયા છે કે એ લોકોને બહુ જ મોંઘું પડતા એ લોકો એ ટિકિટ વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એક સંભાવના એ પણ કહેવાઈ રહી છે કે 1 લાખ ટિકિટ વેચાઈ ગઈ હોય, પરંતુ છતાંય સ્ટેડિયમમાં ઘણી બધી સીટ ખાલી પણ રહી શકે છે. જો કે આ અમદાવાદ છે અને સ્ટેડિયમમાં સીટ ખાલી રહેશે એ વાતને કોઈ ખાસ એટલી બધી સંભાવના નથી. 2 દિવસ માટે આ કોન્સર્ટ થવા જઈ રહ્યો છે. એ કોન્સર્ટથી જે પ્રશ્નો થતા હોય છે ને, આ પ્રકારની ઇકોનોમીથી આપણને શું ફાયદો, તો એનું આ બહુ જ સરળ ઉદાહરણ છે કે આ અર્થતંત્રથી આપણને આ ફાયદો થવા જઈ રહ્યો છે. અને છેલ્લે એક એવા મૃત્યુની વાત કરીએ કે જે ચર્ચામાં નથી, પણ ચર્ચામાં એનું હોવું જરૂરી છે અને દરેકે જાણવું પણ એટલે જરૂરી છે, કેમ કે વ્યક્તિએ પોતાના જીવનમાં જે કામો કર્યા એ કામો કેટલા માણસો કરી શકે છે. અસલી પ્રેરણા કદાચ આવા માણસોમાંથી આપણને મળતી હોય છે. વાત કરવી છે પદ્મશ્રી હીરબાઈની. ગીર પાસે જાંબુર ગામ આવેલું છે. વર્ષો પહેલા સીધી સમાજના એ માણસો મૂળ રીતે આફ્રિકાના, એમને જોઈને પણ લાગે કે એ આફ્રિકન સમુદાયમાંથી આવે છે, પણ એ ગુજરાતી માણસો છે. એટલે ઘણા બધા એવા છોકરાઓ કે જે આમ માવો ખાતા ખાતા ગુજરાતીમાં ડાયરો કરતા હોય. ગુજરાતીમાં ઘણા બધા લોકો એવા છે જે ગુજરાતી ડાયરાના કલાકાર પણ બન્યા, ઘણા બધા ઇન્ફ્લુઅન્સર છે ત્યાંથી. જાંબુર ગામ આ રીતે જાણીતું છે. આપણને એમને જોવાની બહુ મજા આવે છે. ઘણા બધા લોકો છે એમને જુએ ત્યારે કે હા ભાઈ, આ તો મતલબ કાળા કાળા લાગતા, આપણા જેવા નથી લાગતા, આફ્રિકન લાગે છે. એવા માણસો ફાંકડું ગુજરાતી બોલે છે. એવા માણસો જ્યારે ગુજરાતીમાં વાતો કરે છે ત્યારે એમનું જીવન, એમની રહેણી કરણી, અને આપણને એવું લાગે આ તો આપણા જેવા છે. આપણા જેવા છે ને તોય આપણે એને અલગ માનીને આપણે એને જોઈએ છીએ, એન્ટરટેનમેન્ટ લઈએ છીએ, મનોરંજનની રીતે બહુ જ મજા આવે છે. પણ એ લોકો માટે કામ કરનારા માણસોની કથા કેટલા લોકોને ખબર છે? હીરબાઈ એ ઝવેરચંદ મેઘાણીની કથાઓમાં આવતી એક હીરબાઈમાંથી એક સ્ત્રી હતા. હીરબાઈએ એવું કર્યું કે જેમણે એ સમાજની આખી સુરત બદલી નાખી. આદિવાસી સમુદાય, વર્ષોથી જંગલમાં રહેનારા પરિવારો, એમની પાસે એવું કશું જ નહોતું, સંસાધનો નહોતા, શિક્ષણની સમજ નહોતી. હીરબાઈ પણ પોતે ભણેલા નહોતા, પણ એ અભણબાઈએ જે કામ કર્યા અને એ અભણબાઈએ કરેલા કામોથી આખો સમાજ કેવી રીતે તર્યો અને ગીરનું જાંબુર કેવી રીતે વિશ્વના નકશા પર પહોંચ્યું, એની કહાની એ હીરબાઈની કહાની છે. હીરબાઈના મૃત્યુ પછી ક્યાંય ચર્ચાઓ નથી કે કોઈ એ વિષય પર વાત નથી કરી રહ્યું કે એમણે જીવન પર્યત કેટલું બધું આપ્યું, ગીરને કેટલું બધું આપ્યું, જાંબુરને કેટલું બધું આપ્યું, સીધી સમાજને કેટલું બધું આપ્યું. એ સમાજના મોભી અને અગ્રણી માત્ર નથી રહ્યા, પણ મહિલા સશક્તિકરણના જેટલા ઉદાહરણ આપણે જોઈએ છીએ, મહિલા સશક્તિકરણનું ઉદાહરણ માત્ર બ્લેઝર પહેરીને ઓફિસ જતી કે બેગ લટકાવીને ઓફિસ જતી મહિલાઓ માત્ર નથી. એવી સ્ત્રીઓ વધારે સશક્ત છે કે જેની પાસે સંસાધનો નથી અને છતાંય પોતાના સમાજને બદલવાનો પ્રયત્ન કરે છે. સૌરાષ્ટ્રમાં તો આવા ઘણા બધા ઉદાહરણ જોવા મળે છે. વર્ષો પહેલાનું સોનલાઈનું ઉદાહરણ હોય કે પછી હીરબાઈનું ઉદાહરણ, એ ઉદાહરણ છે કે જે સમાજને દિશા આપે છે, જે સમાજને બતાવે છે કે એક સ્ત્રી જો ચાહે તો એ કેટલું બદલી શકે છે. હીરબાઈનું ઉદાહરણ જાણવું જરૂરી છે. થોડા સમય પહેલા અમારી ટીમ જ્યારે જાંબુર ગઈ હતી ત્યારે ત્યાંના બાળકો, ત્યાંના માણસો એ બધા વિશે તો વાત કરી હતી કે જે બાકીના બધા લોકોને જોવી ખૂબ ગમે છે, પણ હીરબાઈ સાથેની જે વાત હતી એ આખી દશા અને દિશા બદલનારી હતી. સરકારથી લઈને સંસ્થાઓએ એમને ખૂબ એમની સરાહના કરી છે, એમને સત્કાર્યા છે અને એમને સન્માન મળી શક્યું છે કે જેના એ સાચા હકદાર હતા. એમની વાતો ફરી એકવાર તમને સંભળાવવી કદાચ એ જ અમારા તરફથી એમને અપાતી શ્રદ્ધાંજલિ હશે. જાંબુર ગામને કોઈ વરતતું નહોતું, એક ઓળખાણ ઊભી થઈ. હીરબાઈ કેટલું ભણેલા છે? 2 ચોપડી. 2 ચોપડી? 2 ચોપડી. અચ્છા. મારા બાપુજી બહુ કહેતા કે તું ભેણ. હમણે કોક કે સબસિડી દેવાય છો બે કે તડકે ઉભી દે. 3 કરોડ રૂપિયા આપ્યા આ તાલાળા તાલુકામાં. ઓહો. આગે ખાનના. નહીં હિસાબ છે આપણી પાસે, એમ નહીં કે નહીં. દ્રૌપદીબેન, દ્રૌપદી મુર્મુ. એના માથે કે હાથ ના મેલાય. હા. મૂકું હીરબાઈબેન મેલે. કેમ હાથ ન મેલાય? બધા એમ કહેતા હતા કે હાથ ના અડાડાય. રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિને હાથ ના મેલાય. હા. હીરબાઈબેન આમને મેલી દીધો. હા.
હીરભાઈને એવોર્ડનું ક્યારે ખબર પડી કે ભાઈ પદ્મશ્રી મળવાનો છે? એ જાન્યુઆરીને દી જાન્યુઆરી. મૂકો, આ કેવા થયા પદ્માશ્રી? તમે એ સિંહણને તો શેડી પણ આ સિંહણને શેડી હવે હું સરપંચ તરીકે પ્રમુખ તરીકે જનકી છે બે હું પ્રમુખ તરીકે જનકી છે. ઓહ. કોઈ વસ્તુ મારા હમો કોઈ આગેવાન આવીને ઊભો ના રહે. હું એ રીતે બેન જનકી છે. હું લબરાઈથી જનકીને જ છું. શિક્ષણ તમે તમે ગમે કર પણ તમે તમારા છોકરાઓ માથે ધ્યાન દો. પેઢી પેઢી તમે ખતમ થઈ જાઓ. તમારા છોકરાને એવો ડારો દો કે આપણે દેખે ત્યાં પેશાબ કરી લેવા જોઈએ. હું મારા ઘરવાળાને કહેતી હું આમાં કોઈક વારો આવે હો તો કે આપણે કોણ લે દાડમાં ઊભી રહે નહીં મને અચ્છા. એ મહે. આ સબસ્ટિટ્યુટ છે હો. આ તમાલુનું એનું નામ તો હું ધારું કરી શકું. હાલો મુકેશ અંબાણી ફેરીમાં આરતી રહી હોય તો બીજું શું જોઈએ મને? અચ્છા. હે હાલો ગમે એ થાય આપણે આ ગામને જાગૃત કરવાનું છે કરવાનું. હિદન ગમે એ આવે માથું સાંભળવું નહીં પણ એક હીરબાઈ બેન નહીં ત્યારે મને એક મતેથી હરવી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, જેમ રસ્તા પર થૂંકવું એ ખરાબ નિશાની છે એ રીતે 4 સેકન્ડ બચાવવા માટે ભમભમાટ ભાગી જવું, ટ્રાફિક સિગ્નલ ન ખુલ્યું હોય તો એ પણ ખરાબ નિશાની છે. અપેક્ષા રાખીએ કે 20 સેકન્ડ બચાવી લીધા પછી તમે શું ઇતિહાસ રચવાના છો એનો તમારી પાસે જો જવાબ ન હોય તો ઊભા રહો ને દોસ્ત. 20 સેકન્ડ શું ફરક પડી જવાનો છે સિગ્નલ પર ઊભા રહેવાથી? નમસ્કાર.